છેલ્લે જે લેક્ચર આપણે જોયો એની અંદર વાત કરી આપણે સછિદ્ર સમુદાય વિશે. ત્યાર પછી આપણે જે સમુદાય ભણવાનો છે એ સમુદાયનું નામ છે કોષ્ઠાંત્રી. સામાન્ય રીતે એને દંશકો તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં એને નિડારિયા ફાઇલમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે આ સમુદાયની અંદર જે સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે એ સજીવો કેવા લક્ષણો ધરાવતા હોય છે. તો સૌથી પહેલી વાત એની અંદર જે સમજવાની છે કે આ જે બધા સજીવો છે એ બધા જ જલજ સજીવો છે, પાણીમાં વસે છે અને એમાં પણ ખાસ કરીને યાદ રાખો કે એ મુખ્યત્વે દરિયાઈ છે. ઓકે, પાણીમાં વસે છે પણ એમાંય તે મોટાભાગના સજીવો પાછા દરિયામાં વસે છે. અમુક એવા હોય છે કે જે મીઠા પાણીમાં જોવા મળે, બાકી બધા જ એ દરિયામાં વસે છે. ઓકે, આગળ ઉપર આપણે એક એવો સમુદાય પણ ભણશું કે જેના બધા જ સજીવો દરિયાઈ છે, પાણીના છે અને પાછા બધા દરિયાઈ છે. તો આવા કમ્પેરિઝનના કેટલાક મુદ્દાઓ છે એ આપણે નીટને અનુલક્ષીને ધ્યાનમાં થોડા રાખવા પડશે. તો પાણીમાં વસે છે એટલે કે એ બધા જલજ બધા પ્રાણીઓ છે અને મોટાભાગના દરિયામાં જોવા મળે છે. ઓકે, બીજી ખાસ બાબત એની એ છે કે આ એવા સજીવો છે કે જે પાણીની અંદર મુક્ત તરતા અથવા સ્થાયી જોવા મળે છે. એટલે અહીંયા ખાસ યાદ રાખજો, આપણને એવો ખ્યાલ હોય છે કે ભાઈ પ્રાણીઓ છે તો એ તો મુક્ત જ હોય છે, પરંતુ આની પહેલાં આપણે જે સમુદાય જોયો વાદળીનો જે છે સછિદ્ર સમુદાય, એ અને આ બંને ફાઇલમ જે છે, જે સમુદાયો છે એની ખાસ લાક્ષણિકતા છે કે આના અમુક સજીવો એવા છે કે જે મુક્ત તરતા હોવાને બદલે જે પાણી હોય છે એની જે નીચે તળિયું હોય છે, સપાટી હોય છે, ત્યાં ચોંટેલા જોવા મળે છે. એટલે કે ત્યાં જોડાઈને એ આમ સામાન્ય રીતે આપણે કહીએ ને વનસ્પતિ ઉગે છે, તો અહીંયા એ ઉગતા હોય એવો આભાસ તમને થાય છે. એકચ્યુઅલી એ ચોંટેલા હોય છે પણ એ ઉગતા હોય એવું નામ જોવા મળે છે. હવે અહીંયા ખાસ એની નોંધ કરીએ કે આ જે સજીવો છે એમને દંશક એવું નામ કેવી રીતે મળે છે, દંશક નામ ક્યાંથી આવ્યું એ સમજીએ આપણે. તો એની પાછળનું કારણ એ છે કે આ જે સજીવો હોય છે એ ખાસ વિશિષ્ટ પ્રકારના સૂત્રાંગો, એની અંદર સૂત્રાંગો આવેલા હોય છે. સૂત્રાંગો અને શરીર પર આપણે એની વાત કરીએ તો હાઇડ્રા જેવા જે પ્રાણીઓ હોય છે એ બધા આમ તમે જુઓ તો શરીર જે હોય છે એનું એની ઉપર નાના નાના તંતુઓ જોવા મળે છે. એ તંતુઓ એવા હોય છે કે જે સૂત્રાંગો તરીકે ઓળખાય છે. સૂત્ર જેવા અંગો, દોરી જેવા અંગો, એટલે એનું નામ પડ્યું છે સૂત્રાંગો. તો આ જે બધા સૂત્રાંગો હોય છે એ સૂત્રાંગો અને શરીર જે હોય છે એનું આખું શરીર હોય છે એ શરીર પર હાજર એવા વિશિષ્ટ અંગો. જો ખાસ યાદ રાખજો, દંશકો નામ કેમ આવ્યું છે એ આપણે સમજીએ છીએ. તો એનું કારણ એ છે કે એના શરીર જે હોય છે એની શરીર ઉપર આવેલા સૂત્રાંગો અને શરીર, આ બંને જગ્યાએ અહીં આપણે લખીએ સૂત્રાંગો અને શરીર પર, એમની ઉપર કેટલાક વિશિષ્ટ પ્રકારના એવા અંગો હાજર છે કે જેને આપણે ડંખાંગિકાઓ નામ આપીએ છીએ. ડંખાંગિકાઓ અથવા એને ડંખ કોષો તરીકે ઓળખવામાં આવે છે. ડંખાંગિકાઓ અથવા તો ડંખ કોષો હોય છે. તો એ જે છે એ ઘણી વખત સમૂહમાં હોય છે, તો એને નામ જે આપવામાં આવે છે ખાસ સંપુટ, એટલે કે આખો સમૂહ હોય છે તો એને ડંખી સંપુટ એવું પણ નામ અપાય છે. ડંખી સંપુટ, સંપુટ એટલે કે સમૂહમાં એક સાથે ઘણા બધા નાના નાના એવા, આપણે કેમ પેલા ઘણા બધા પ્રાણીઓમાં નહોર ને એવું હોય છે, તો એવા નાના નાના અંગો ડંખ આપી શકે એવા અંગો હોય છે કે અથવા આ જે ડંખી સંપુટ હોય છે એને નામ આપવામાં આવે છે સૂત્રાંગ કોષો. આ સૂત્રાંગ કોષો હાજર હોય છે એ સૂત્રાંગ કોષો ધરાવતી રચના હોય છે. તો સૂત્રાંગો અને શરીર ઉપર આ જે હાજર છે ડંખાંગિકાઓ અથવા તો ડંખ કોષો, અહીંયા ખાસ આપણી બુકમાં અત્યારે ઉલ્લેખ નથી પણ ખાસ લખી લઈએ કે જે
હિપ્નોટોક્સિનનો સ્ત્રાવ કરે છે. તમે જુઓ કે હિપ્નોટોક્સિન એ એવો પદાર્થ છે કે જે બીજા પ્રાણીને થોડા સમય માટે મૂર્છિત કરી દે છે. તો એના જે આ અંગો છે એની મદદ વડે એ ઘણા બધા કાર્યો કરે છે. તો અહીંયા આપણે સમજીએ કે એની પાસે આ જે સૂત્રાંગો હાજર હોય છે, ડંખ કોષો ધરાવતા જે સૂત્રાંગો હોય છે એ ક્યાં છે? તો એનો સૌથી પહેલો ઉપયોગ એ કરે છે આધાર સાથે જકડાઈ રહેવા માટે. આધાર સાથે જકડાઈ રહેવા, જે અહીંયા આપણે લખ્યું કે અમુક સ્થાયી હોય છે. તો આ સ્થાયી શું કામ હોય છે? કારણ કે આધાર સાથે જકડાય છે. એ હલનચલન કરે ત્યારે પણ આ સૂત્રાંગોની મદદથી એ નીચેની જે તળિયું હોય છે એ તળિયા સાથે જકડાઈ રહે છે અને ચોંટી રાખે છે, અથવા તો સંરક્ષણ માટે, અથવા સંરક્ષણ. બીજા શબ્દમાં સંરક્ષણ એટલે આને આપણે નામ આપીએ છીએ પ્રતિકાર. કે જ્યારે કોઈ બીજું પ્રાણી એની ઉપર હુમલો કરે અથવા તો એનો શિકાર કરવા માટે આવતો હોય છે ત્યારે એનો પ્રતિકાર કરવા માટે, કે જે પ્રાણી, માનો કે કોઈ આવે છે પ્રાણી શિકાર કરવા માટે, ત્યારે પોતાના સૂત્રાંગોની મદદથી હિપ્નોટોક્સિનનો સ્ત્રાવ કરે, એટલે થોડી સમય માટે એને મૂર્છિત અથવા તો બેભાન કરી દે છે. એનું કાર્ય થોડુંક નબળું પડી જાય સામેવાળા પ્રાણીનું, અને એટલા સમયગાળા દરમિયાન એ પોતે બચી શકે એવી રીતે કરી શકે છે. અથવા એ ઉપયોગ કરે છે એ ભક્ષ્યને પકડવા. એટલે કે જો અહીંયા તમે જુઓ કે એને બે ઉપયોગો બંને છે. એક તો પ્રતિકાર એટલે કે શિકાર થઈ જતો બચવા માટે પણ એ ઉપયોગ કરે છે, અને બીજું તો કે પોતાનો શિકાર કરવા માટે પણ, એટલે પોતાનાથી મોટા જે પ્રાણીઓ હોય એનાથી બચવા માટે અને પોતાનાથી જે નાના પ્રાણીઓ છે એનો શિકાર કરવા માટે આ સૂત્રાંગો એના ઉપયોગમાં આવતા હોય છે. તો આ જે છે એ ખાસ એનું વિશિષ્ટ લક્ષણ છે. દરેક સમુદાયની અંદર આવા કેટલાક વિશિષ્ટ લક્ષણો છે, તમારે યાદ રાખવાના છે. તો કોષ્ઠાંતરી સમુદાય જે છે એનું વિશિષ્ટ લક્ષણ આ છે સૂત્રાંગોની હાજરી. બીજી બાબત એની અંદર આપણે જોઈએ તો ખાસ જોવાનું કે એ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. આની પહેલાં આપણે જે સમુદાય જોયો એની અંદર આપણે જોયું કોષીય સ્તરીય અથવા તો કોષ સ્તરીય આયોજન હતું, પરંતુ સૌ પ્રથમ સમુદાય કે જે પેશીઓ ધરાવે છે એ હોય છે આ કોષ્ઠાંતરી સમુદાય. એટલે કે કોષ્ઠાંતરી સમુદાયની અંદર એકદમ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અને બીજું તો કે આ જે પ્રાણીઓ છે એ બધા જ દ્વિગર્ભ સ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખાય છે. બે ગર્ભસ્તરો ધરાવે છે એટલે આપણે એને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ તરીકે ઓળખીએ છીએ. આની પહેલાં આપણે જે લેક્ચર્સ જોયા કે જેમાં બધી સામાન્ય ચર્ચાઓ કરી હતી, એમાં તમે જોયું કે જ્યારે પેશીઓનું નિર્માણ થાય છે પ્રાણીમાં ત્યારે એના કેટલાક પડ બને છે. તો બે પ્રકાર છે એના, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય. એમાંથી આ જે સમુદાય છે કોષ્ઠાંતરી સમુદાય છે એની અંદર આપણને જોવા મળે છે બે જ પડો, એટલે કે દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ જોવા મળે છે. હવે આવા જે બધા પ્રાણીઓ હોય છે એની અંદર બીજી જે લાક્ષણિકતા છે એ શું છે એ સમજીએ આપણે, કે એનું આખું જે શરીર છે મોટાભાગે નળાકાર શરીર હોય છે. તો એ જે શરીર હોય છે એની અંદર એના મધ્યમાં એનું જે શરીર હોય છે એના મધ્યની અંદર એક જે આખું શરીર હોય છે એના વચમાં એક પોલાણ હોય છે. અને આ જે પોલાણ હોય છે એની અંદરથી ખુલતો એક અધોમુખ. ખાસ યાદ રાખજો, આ જે અધોમુખ હોય છે એ અધોમુખ સાથેની આંતર પરિવહન ગુહા જોવા મળશે. ગુહા એટલે પોલાણ.
આ જે છે તમે જુઓ કે આખું જે પ્રાણી હોય છે એ પ્રાણીના શરીરની એક્ઝેક્ટ વચ્ચે એક પોલાણ છે. ખાસ યાદ રાખજો કે બીજા બધા પ્રાણીઓની અંદર વચ્ચેની અંતર તરફ જે પોલાણ જોવા મળે છે આગળના પ્રાણીઓમાં એ પાચન માર્ગ છે. અહીંયા પાચન માર્ગ પ્યોર નથી, યાદ રાખજો. હજુ પાચન માર્ગની શરૂઆત થઈ નથી, પરંતુ અહીંયા વચ્ચે જે પોલાણ છે એનું નામ જે છે એ કોષ્ઠાંત્ર શબ્દ ક્યાંથી આવેલો છે પહેલાં એ આપણે સમજી લઈએ. તો આપણી અંદર બે અલગ અલગ રચનાઓ છે. એક છે દેહકોષ્ઠ કે જે આપણા શરીર, તમે આગળ બધા જે ગર્ભસ્તરોની વાત ભણતા હતા ત્યારે એમાં જે એક શબ્દ આવેલો કે આપણું આખું શરીર છે વચ્ચોવચ્ચ પાચન માર્ગ છે. તો શરીર અને પાચન માર્ગની વચ્ચે જે પોલાણ છે એનું નામ આપણે આપ્યું છે દેહકોષ્ઠ. વચ્ચે તો પાચન માર્ગ છે, મેં તમને કલ્પના આવી કરાવી હતી કે એક મોટી પાઇપલાઇન મૂકેલી છે, આખું ભૂંગળું છે, અને એની વચ્ચોવચ્ચ એક બીજું નાનું ભૂંગળું છે, પાઇપલાઇન નાની છે. તો અંદરની જે નાની પાઇપલાઇન છે એ પાચન માર્ગ છે, એટલે કે આંતરમાર્ગ છે, આંતરડાનો માર્ગ છે. અને બહારની પાઇપલાઇન અને અંદરની પાઇપલાઇનની વચ્ચેનો જે આખો વર્તુળાકાર માર્ગ છે એ છે વિભાગ, એ દેહકોષ્ઠ છે. તો અહીંયા આપણે જોવાનું છે કે આ પ્રાણીઓની અંદર વચ્ચે આ જે પોલાણ જોવા મળે છે એ બે એક કાર્યો કરે છે. પાચન માર્ગ તરીકે પણ વર્તે છે અને એ દેહકોષ્ઠ તરીકે પણ વર્તે છે, અને એટલે જ આ પ્રાણીઓનું નામ આપવામાં આવ્યું છે કોષ્ઠાંત્રી. જો કોષ્ઠ વત્તા આંત્ર બે શબ્દો ભેગા કરેલા છે. આ જે આંતર પરિવહન ગુહા છે એને ખાસ એનું એક બીજું નામ આપણે આપીએ છીએ કોષ્ઠાંગ ગુહા. તો અહીં આપણે લખીએ, અથવા એને આપણે કોષ્ઠાંગ ગુહા તરીકે ઓળખીએ છીએ. તો આવી જે ગુહા છે એ ધરાવે છે. બીજું ખાસ આપણે એ જોવાનું છે કે એને કારણે એ કોષ બાહ્ય પાચન ધરાવે છે. ઓકે, અમુક જે છે આખો જે વચ્ચેનો માર્ગ જે છે એ કોષ બાહ્ય ધરાવે છે, પણ સાથે સાથે અથવા અંતઃ કોષીય પાચન પણ એ કોષો કરતા હોય છે. પેશીઓની અંદર પણ પાચન થતું હોય છે. એટલે કે આપણે જે વાત સમજીએ છીએ, ધારો કે એક પોલાણ છે વચ્ચેનું, આખું પ્રાણી છે, નળાકાર પ્રાણી છે, એમાં વચ્ચે પોલાણ છે, એમાં પણ પાચન થાય, અને આજુબાજુના જે કોષો છે એની અંદર પણ પાચન થતું હોય છે. એટલે કે આપણે અહીંયા કહીએ કે બંને પ્રકારના પાચન છે, કોષ બાહ્ય પાચન અથવા તો અંતઃકોષીય પાચન પણ આ પ્રાણીઓની અંદર જોવા મળે છે. બીજું એક આપણે ખાસ જોઈએ કે અમુક પ્રાણીઓ જેમ કે પરવાળા, અમુક પ્રાણીઓ એવા છે કે જે કેલ્શિયમ કાર્બોનેટ બીજા જે આપણે આગળ સચ્છિદ્ર સમુદાયની વાત કરીએ તો સચ્છિદ્ર સમુદાયમાં પણ જોયું કે ચૂનાની દ્રઢાઓ એની અંદર આવેલી હોય છે. તો અહીંયા પણ એવું જોવા મળે છે કે પરવાળા જેવા જે અમુક પ્રાણીઓ છે એ આ કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ ધરાવે છે. એટલે કે એની અંદર એનું જે શરીર હોય છે એમાં બધે કેલ્શિયમ કાર્બોનેટ જમા થાય છે અને એને કારણે એ મજબૂત બને છે. પરવાળા જે હોય છે એના મોટા મોટા ખડકો પણ જો કોરલ રીફ્સ જેને કહેવામાં આવે છે, તો એ તો આખા પ્રાણીઓનો આખો એવો સમૂહ બની જાય છે કે મોટા મોટા પર્વતો જેવી રચના બને છે. ઘણી જગ્યાએ એના નાના નાના ટુકડાઓ એ પેપર વેઇટ તરીકે પણ આપણે વાપરતો હોય છે. એકદમ મજબૂત પથ્થર જેવા જ લાગે છે આપણને, પણ એકચ્યુઅલી એ પ્રાણીઓ હોય છે. પણ એ પ્રાણી અંદરનું મૃત્યુ થઈ જાય પછી કેલ્શિયમ કાર્બોનેટને કારણે એ પથ્થર જેવા આપણને જોવા મળે છે. ખૂબ જ અગત્યના કેટલાક લક્ષણોની જો આપણે વાત કરીએ તો અહીંયા જોવા મળ્યા છે કે એમની અંદર બે જીવંત સ્વરૂપોની હાજરી છે. આ જે પ્રાણીઓ છે બહુ જ છે કે એમનું જે છે આ બે જીવંત સ્વરૂપો કે જેને આપણે સામાન્ય રીતે દૈહિક સ્વરૂપો તરીકે ઓળખે છે. એનું જે શરીર છે એના બે સ્વરૂપો આપણને જોવા મળે છે. એ જે સ્વરૂપો છે એ
બે છે. હવે અમુક પ્રાણીઓ એવા છે કે જે એમાંથી એક જ સ્વરૂપ ધરાવે છે, અમુક પ્રાણીઓ એવા છે કે જેમાંથી બીજું સ્વરૂપ ધરાવે છે, બે એક એક, અને અમુક એવા છે કે જેમાં બંને સ્વરૂપો જોવા મળે છે. તો આવા જે સ્વરૂપો છે એ જોઈએ આપણે તો એ જોવા મળે છે પુષ્પક, આ જે છે આપણે તમે જુઓ કે ઘણી વખત પેપર જ્યારે નીકળતા હોય છે ત્યારે અમુક જે પેપર સેટર્સ હોય છે એ અમુક શબ્દો જે છે એ ગુજરાતી, પ્યોર ગુજરાતી કરવાને બદલે એ એમના ઇંગ્લિશ શબ્દ વાપરી લેતા હોય છે. તો અહીંયા આપણે એવા કેટલાક શબ્દો પણ અંગ્રેજીમાં સમજવાના છે. પુષ્પક જે છે એને સામાન્ય રીતે આપણે પોલિપ તરીકે ઓળખીએ છીએ. પુષ્પક અને છત્રક અથવા જેને આપણે મેડ્યુઝા તરીકે ઓળખીએ, આવા બે સ્વરૂપો જોવા મળે છે, પુષ્પક અને છત્રક. ખાસ યાદ રાખજો, કોષ્ઠાંતરીના દૈહિક સ્વરૂપો બે છે. એક સ્વરૂપ છે પુષ્પક સ્વરૂપ કે જેને પોલિપ કહેવામાં આવે છે, અને બીજું સ્વરૂપ છે છત્રક સ્વરૂપ કે જેને મેડ્યુઝા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ બંને જે સ્વરૂપો છે એની ચર્ચા આપણે કરીએ તો પુષ્પક જે હોય છે એ કેવું હોય છે? બંને અલગ અલગ પ્રકારના લક્ષણો ધરાવતા હોય છે. વનસ્પતિઓમાં જેમ જોવા મળે એવું એકાંતર જનન પણ આ પ્રાણીઓની અંદર જોવા મળતું હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે સ્થાયી અને એકદમ નળાકાર એવું સ્વરૂપ છે. આ જે હોય છે એ સ્થાયી અને નળાકાર સ્વરૂપ છે, એકદમ સિલિન્ડ્રિકલ એવું જોવા મળતું હોય છે. તો આ જે સ્વરૂપ છે એ સ્થિર હોય છે. આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ અમુક મુક્ત તરતા છે અને અમુક સ્થાયી છે. તો એમાંથી જે પુષ્પક સ્વરૂપ હોય છે એ હંમેશા નળાકાર હોય છે અને સ્થિર જોવા મળતું હોય છે. જેમ કે આપણે એના એક્ઝામ્પલ પણ જોઈએ કે હાઇડ્રા અથવા જેને સામાન્ય રીતે આપણે નામ આપીએ છીએ જળ વ્યાળ, હાઇડ્રા તરીકે ઓળખાય છે. એ પ્રાણીનું નામ છે હાઇડ્રા, અને બીજા જે છે એ છે સમુદ્ર ફૂલ. તો હાઇડ્રા અને સમુદ્ર ફૂલ એ બંને એવા છે એ સામાન્ય રીતે આપણે એને એડેમ્સિયા પણ તરીકે ઓળખીએ છીએ. તો આવા જે પ્રાણીઓ છે એ એવા છે કે જે નળાકાર અને સ્થાયી સ્વરૂપ જોવા મળે છે, પુષ્પક સ્વરૂપ તરીકે ઓળખાતા હોય છે. બીજા એના સ્વરૂપોની વાત કરીએ તો એ છે છત્રક સ્વરૂપ. પહેલું સ્વરૂપ આપણે જે જોયું એ હતું પુષ્પક સ્વરૂપ. હવે આપણે વાત કરીએ છીએ છત્રક સ્વરૂપની. તો છત્રક જે છે એ એના નામ ઉપરથી જ ખ્યાલ પડે કે છત્રી આકારનું જોવા મળે છે અને મુક્ત રીતે તરતું હોય છે. છત્રી આકારનું સ્વરૂપ છે અને મુક્ત રીતે તરતું હોય છે. તો આ જે સ્વરૂપ છે કે જે એનું એક્ઝામ્પલ આપણે લખીએ તો દાખલા તરીકે જેલીફિશ એની અંદર એ જોવા મળે છે. તો બંને પ્રકારના સ્વરૂપો હાજર છે. અહીંયા તમે જુઓ હાઇડ્રા અને સમુદ્ર ફૂલ એમની અંદર એ પુષ્પક સ્વરૂપ જોવા મળે છે. જેલીફિશની અંદર એ આપણને છત્રક સ્વરૂપે પણ જોવા મળતું હોય છે. હવે અહીંયા આપણે એ જોવાનું છે કે અમુક પ્રાણીઓ એવા છે કે જે આપણે નામ લખીએ, આ બે જે સ્વરૂપો આપણે જોયા, આ બે જે પ્રાણીઓના નામ આપણે લખ્યા છે એ એવા છે કે એની અંદર એ જ જોવા મળે છે. એક જ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે પુષ્પક સ્વરૂપે. આ એવા છે જે માત્ર છત્રક સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. પરંતુ અમુક પ્રાણીઓ એવા હોય છે કે જે સમ એકાંતરણ એટલે શું, વારાફરતી એ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવતા હોય છે, એક સ્વરૂપ પછી બીજો સ્વરૂપ. તો અહીંયા આપણે લખીએ, એને નામ આપીએ છીએ સમ એકાંતરણ અથવા
એને આપણે નામ આપશું અનુજનન. અનુજનન એટલે શું? સમ એકાંતરણ. જો અહીંથી પ્રશ્ન પૂછી શકાય, અનુજનન અથવા તો સમ એકાંતરણ એટલે શું? તો અહીંયા એનો જે ખ્યાલ છે એ આપણે એવો લઈએ છીએ કે જે એવા પ્રાણીઓ બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે. બંને સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવતા હોય એટલે કે એમાં પુષ્પક પણ જોવા મળે છે અને એની અંદર એ છત્રકો પણ જોવા મળતા હોય છે. તો આ બંનેનું કાર્ય જે છે એ શું છે? તો એના જે સંદર્ભમાં જોવાનું છે એ આવું છે કે આવા પ્રાણીઓની અંદર અહીં આપણે જોઈએ કે શું કરે છે, તો કે એની અંદર પુષ્પકો જે હોય છે એ પુષ્પકો એ જે આપણે વાત કરીએ, આ પુષ્પકો એ એવા હોય છે કે જે અલિંગી પ્રજનન કરે છે, અલિંગી રીતે છત્રકો ઉત્પન્ન કરે છે. જો વનસ્પતિઓની વાત આપણે આગળ જે ભણી ચૂક્યા છીએ એ રીતે જોયું હતું કે ભાઈ બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા. તો જે જન્યુજનક અવસ્થા છે એમાંથી બીજાણુજનક અવસ્થા બને અને બીજાણુજનક અવસ્થામાંથી જન્યુજનક અવસ્થા બને. તો અહીંયા એ જ વસ્તુ છે કે જે બંને સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે એમાં શું હશે? તો કે પુષ્પકો જે છે એ અલિંગી પ્રજનન કરે અને અલિંગી પ્રજનન કરીને છત્રકો ઉત્પન્ન કરે. તો એની સામે અહીંયા આપણે જોશું કે આ જે છત્રકો છે એ છત્રકો લિંગી રીતે પ્રજનન કરી પુષ્પકો ઉત્પન્ન કરે છે. એટલે તમે જુઓ વારાફરતી બંને સ્વરૂપો જોવા મળે છે. એટલે અહીંયા આપણે લખી શકાય કે આવી જે સિસ્ટમ છે એને એક પ્રકારનું સંતતિઓનું એકાંતર જનન કહે છે. સંતતિઓનું એકાંતર જનન, અલ્ટરનેશન ઓફ જનરેશન્સ, એટલે કે વારાફરતી એક સ્વરૂપ એવું છે કે જે અલિંગી પ્રજનન કરીને લિંગી અવસ્થા ઉત્પન્ન કરે અને બીજું સ્વરૂપ છે એ એવું છે કે જે લિંગી પ્રજનન કરીને અલિંગી સ્વરૂપો ઉત્પન્ન કરતા હોય છે. તો આવા એક્ઝામ્પલ તરીકે જોવા મળે છે ઓબેલિયા. આપણે લખીએ એક્ઝામ્પલ ઓબેલિયા. ખાસ યાદ રાખજો આ એક્ઝામ્પલ. તો ઓબેલિયા જેવા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર આપણને આવું એકાંતર જનન જોવા મળતું હોય છે. તો આવા બધા જે લક્ષણો છે એ બહુ સામાન્ય રીતે આપણે જોવા મળતે છે. એના ઉદાહરણોની આપણે વાત કરીએ તો ઘણા બધા એક્ઝામ્પલ્સ એની અંદર લઈ શકાય, પણ ખાસ કરીને આપણી ટેક્સ્ટબુક પ્રમાણે જે આપણને જોવા મળે છે એ છે ફિરંગી મનવાર. ફિરંગી મનવાર એવો શબ્દ એનો જે સામાન્ય રીતે ઇંગ્લિશમાં એને ફાઇસેલિયા તરીકે ફિરંગી મનવાર એટલે એને આપણે સામાન્ય રીતે ફાઇસેલિયા તરીકે ઓળખીએ છીએ. સમુદ્ર ફૂલ, સમુદ્ર ફૂલ પણ આ જ સમુદાયનું એક પ્રાણી છે. પેન્નાટુલા, બીજા એક્ઝામ્પલની જો આપણે વાત કરીએ તો એમાં છે ગોર્ગોનિયા, તો બધા નામ ખાસ એનસીઆરટી પ્રમાણે જે આપણને આપવામાં આવ્યા છે એ ખૂબ જ યાદ રાખવાના છે અને એના આધારે ઘણા બધા પ્રશ્નો નીટમાં પીએમટીમાં બધે પૂછાતા હોય છે. મિડ્રીના, તો આવા બધા જે પ્રાણીઓ છે એનો સમાવેશ એ આપણે કોષ્ઠાંતરી સમુદાયની અંદર કરતા હોઈએ છીએ. તો
બધા જ જે પ્રાણી અહીંયા જે એક્ઝામ્પલ આપણને આપવામાં જોઈએ વર્ક જે નોંધ આપણે કરી છે એની અંદર પણ કેટલાક એક્ઝામ્પલ લેવામાં આવ્યા છે અને કેટલાક એમનામાં એક્ઝામ્પલ લેવામાં આવ્યા છે. તો અંદર જે દાખલા તરીકે ઓબેલિયા છે, જેલીફિશ છે, હાઇડ્રા એટલે કે જળવ્યાળ છે, સમુદ્રફૂલ છે, તો આ બધા જે છે પ્રાણીઓ એની સાથે તમે સાચા ખોટાના જોડકા, દાખલા તરીકે તમને એમ પૂછી શકાય કે નીચેનામાંથી સાચું વિધાન અથવા તો ખોટું વિધાન કયું? તો ભાઈ જેલીફિશ છે એ પુષ્પક સ્વરૂપે જોવા મળે છે, અથવા તો અહીંયા લખ્યું હોય ઓબેલિયા જે છે એ છત્રક સ્વરૂપે, માત્ર છત્રક સ્વરૂપે જોવા મળે. તો આવી રીતે સાચા ખોટા વિધાનો તરીકે પણ એ તમને પૂછી શકાતા હોય છે. તો દરેક મુદ્દો અહીંયા દરેક સમુદાય આપણે જ્યારે ભણશું એમાં દરેક પોઈન્ટ એક લક્ષણ એ પ્રાણીઓનું વિશિષ્ટ લક્ષણ છે. ઘણી વખત એવું બને કે 4 અલગ સમુદાયના વિશિષ્ટ લક્ષણોમાંથી પણ તમને પ્રશ્નો પૂછી શકાય. તો એવા સમય એવું જરૂરી નથી કે એક પ્રશ્ન હોય, પ્રાણી સૃષ્ટિમાંથી એક પ્રશ્ન પૂછાણો તો એ કોઈ એક જ સમુદાયમાંથી એના જુદા જુદા લક્ષણોનો પૂછાય એવું જરૂરી નથી. તમને અલગ સમુદાયના લક્ષણો ભેગા કરીને પણ સાચા ખોટા વિધાનો અથવા તો જોડકા એવું બધું પૂછી શકાતું હોય છે. એટલે દરેક લક્ષણ એને ખાસ સમજીને, વિચારીને અને યાદ રાખવાનું હશે. પછીના લેક્ચરની અંદર આપણે આના પછીના સમુદાય વિશેનો અભ્યાસ જોઈશું.